જય હિન્દ. ફરીથી એકવાર વૈચારિક વાત લઈને આવ્યો છું કે અત્યારે ચોમાસાની સિઝન છે. કુદરતી આફત સ્વરૂપે જ્યારે વધારે વરસાદ પડે છે અને માણસો એક કુદરતી આફતની સામે પાંગડા બની જાય છે, ત્યારે ઘણા લોકો માણસાઈ બતાવીને આ સમયમાં ઈશ્વરનો આભાર વ્યક્ત કરતા હોય છે કે એમને માણસ તરીકે જન્મ આપ્યો છે, તો એક માણસાઈને દાખવીને લોકોને મદદરૂપ થઈને. તો કેટલાય લોકો આવા સમયે પોતાનામાં રહેલી માણસાઈને મારી પણ નાખે છે. ઉદાહરણના ભાગરૂપે અત્યારે વરસાદના પાણી ભરાઈ ગયા છે બધી જગ્યાએ, ત્યારે આજુબાજુની નજીકની દુકાનોમાં લોકોએ દૂધનો સ્ટોક કરી દીધો છે અને એ વસ્તુ પછી મોંઘા ભાવે વેચે છે. એવી જ રીતે દરેક વસ્તુમાં, એવું નહીં ખાલી દૂધ, પણ જીવન જરૂરિયાતની રોજિંદી જે ચીજ વસ્તુ છે ને, એમાં 2, 5, 10 રૂપિયા વધારીની વસ્તુઓ વેચે છે. સુખી માણસો છે એમને એ વાતથી કંઈ ફરક નથી પડતો, પણ માંડ પોતાનું ગુજરાન ચલાવવા વાળા એ ઝૂંપડપટ્ટી વર્ગના લોકો કે સામાન્ય જીવન ધોરણ ધરાવતા લોકોને એ 2, 5 રૂપિયા કેટલા નડે છે ને, એ વસ્તુ એ લોકોને જરાય સમજાતી નથી. તો કહેવાનો મતલબ કે આ જ વસ્તુ મેડિકલ લાઇનમાં, મેડિસિન પ્રોડક્ટ્સમાં, બધા વાતમાં લાગુ પડે છે કે આ સમય સાહેબ કુદરતી આફતનો સમય કમાવાનો નથી હોતો, માણસે દાખવવાનો હોય છે. ઈશ્વરે તમને લાયક બનાવ્યા છે, તો એ લાયકાતનો સદુપયોગ કરવા માટેનો આ સમય હોય છે. તો આવા સમયમાં મહેરબાની કરીને માણસે દાખવો, બાકી કમાવાના મોકા કુદરત તમને અમને અમે ઘણા આપશે. જય હિન્દ.